મિત્રો, આજે આપણે સુખની વ્યાખ્યા સમજીએ. સુખ કોને કહેવાય? તો આવો, પહેલી દ્રષ્ટિએ આપણા બધાની દ્રષ્ટિએ બધાનું માનવું છે કે જેની જોડે પૈસા વધારે એ વધારે સુખી. જેટલો માણસ ગાડી બંગલા મોટા મોટા બિઝનેસ, આ લોકોને આપણે સુખી માનીએ છીએ કે જોજો આ માણસો કેટલા સુખી છે. સાહેબ, એમની વેદના જોજો તમે. જેટલો માણસ મોટો એટલી મુસીબત પણ મોટી. એક દાખલો આપું કે એક વેપારી બજારમાં જનરલ મોટી દુકાન છે, બહુ મોટી દુકાન, અને આટલા બધા પૈસા બંડલે બંડલ એની જોડે પડ્યા છે, અને એક બંડલ લઈ અને થૂક લગાવીને ગણતરી કરીને 1 લાખ રૂપિયા સાઈડમાં મૂકે છે. બીજું બંડલ ઉપાડે છે, ફરીથી થૂક લગાવીને ગણતરી કરીને સાઈડમાં મૂકે છે. આ રીતે સાહેબ બધા પૈસા ગણે છે 4.5 લાખ રૂપિયા. અને આપણી નજર પડે છે કે હા પૈસા તો બધા અહીં જ છે, સાલું આપણા જોડે જ કશું નથી. એ 4.5 લાખ રૂપિયા સાઈડમાં મૂકે ને, એ મૂકતાની સાથે ટેન્શનમાં આવે કે સાલું કાલે વેપારી આવે છે અને આની અંદર 50,000 ઓછા છે, શું કરવું? પછી કોઈ ફ્રેન્ડ, કોઈ મિત્રને ફોન લગાવે છે કે સાહેબ મજામાં? બોલો બોલો બોલો. હા બસ સાહેબ 50,000 પડ્યા હોય તો આપો, અઠવાડિયામાં આપું. બરાબર, હા અઠવાડિયામાં રિટર્ન કરી દઉં. એવું છે? બરાબર બરાબર, કશો વાંધો નહીં, ડોન્ટ વેરી. સારું સારું સારું. 4.5 લાખ રૂપિયા જોડે છે ને 50,000 ખૂટે છે સાહેબ. એના માટે પ્રબંધ કરે છે. એની વેદના જાણો. આપણે તો જોઈ લીધું કે હા પૈસા તો બધા અહીં જ છે, પણ એ 50 ખૂટે છે ને 50,000, એ ગમે ત્યાંથી કરીને 5 લાખ આગળ વેપારીને મોકલવાના છે. એમાં 50,000 ખૂટે છે, અને પાછું લાઇટ બિલ એટલે મોટો વેપારીઓ એટલે બધું મોટું જ હોય સાહેબ. એટલે આ જનરલ વાત છે સાહેબ. જેટલા પૈસા વધારે ને એટલા દુઃખી વધારે, અને જેટલા પૈસા ઓછા એટલું સુખ વધારે. પૈસામાં સાહેબ ભૌતિક સુખ, આત્માનું સુખ, મનની શાંતિ એ પૈસામાં જરાય નથી સાહેબ. પૈસામાં તો બસ તમને લાગે કે હા ગાડી એટલે ફટાફટ આવી જાય, બંગલો એટલે જોરદાર. મનની શાંતિ જરાય ના મળે સાહેબ. આ પૈસાની વાત છે. પૈસામાં મનની શાંતિ ના મળે. મનની શાંતિ માટે રોટી, કપડાં, મકાન અને ક્રેડિટ સાહેબ, આ 4 વસ્તુ પ્રાપ્ત થઈ જાય પછી દુનિયામાં કોઈ વસ્તુની જરૂર જ નથી. ધરાઈને ખાધું, ધરાઈને ઊંઘ્યા, ધરાઈને બેઠા, થઈ ગયું ફટાફટ ક્લિયર. આ સુખ છે સાહેબ, મોટા મોટા સુખ છે આ. પૈસામાં જરાય સુખ નથી. સાચી વાત કહું છું સાહેબ.